સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વધર્મ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વે સર્વધર્મ પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અનુસંધાને આજ રોજ પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે પતંગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સર્વધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आज पुलिस परेड ग्राउंड पर पुलिस द्वारा सर्वधर्म पतंग उत्सव मनाया जा रहा है। ये पुलिस की तरफ से आयोजित है। लास्ट ईयर भी मनाया गया था, इस साल भी मनाया है और उम्मीद है कि आने वाले सालों में भी ये मनाया जाएगा। इसका कारण ये है कि हम एक मैसेज देना चाहते हैं कि सभी धर्म के लोग सभी धर्मों के त्यौहार एक साथ मिलके मनाएं, तो इससे एक बहुत अच्छा सोसाइटी के लिए मैसेज जाता है। सभी लोग एक है, हिंदुस्तान एक है, ये मैसेज देना चाहते हैं। थैंक यू। ઉત્તરાયણ પર્વની શહેરમાં શાંતિ અને ભાઈચારા વચ્ચે ઉજવણી થાય તે માટે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયું છે અને સાથે જ પોલીસ કમિશનર દ્વારા સર્વધર્મ પતંગોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।